15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચના કબીરવડમાં મામા ભાણેજ નર્મદા નદીમાં લાપતા બન્યા. મામાનો મૃતદેહ મળી આવ્યો, ભાણેજની શોધખોળ હાથ ધરાઈ. ભરૂચના કબીરવડ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં મામા ભાણેજ પાણીના ઊંડા પ્રવાહમાં લાપતા બનતા અફરાતફરી મચી જવા પામી હતી. સર્જાયેલી દુર્ઘટનામાં મામાનું મોત નીપજવા પામ્યું હતું, જ્યારે ભાણેજ લાપતા બન્યો હતો. ભાણેજને બચાવવા જતાં મામા પણ પાણીમાં ગરકાવ થયા હતા. મામાનો મૃતદેહ મળ્યો હતો. ભરૂચના કબીરવડ ખાતે નર્મદા નદીમાં ડૂબી જવાથી મામા ભાણેજ ગુમ થયા હતા. આ ઘટના ગતરોજ બપોરના સમયે સર્જાઈ હતી. મોડી સાંજે મામાનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે ભાણેજની શોધખોળ ચાલુ રહી હતી. ભરૂચના સોન તલાવડી વિસ્તારમાં રહેતા 20 વર્ષીય અમિત લખાભાઈ વાઘેલા સુરત જિલ્લાના કોસર ગામના તેમના 7 વર્ષીય ભાણેજ રાજ રાજેશભાઈ વાઘેલા ઉનાળાની રજાઓ ગાળવા આવ્યા હતા. ગરમીથી રાહત મેળવવા મામા ભાણેજ કબીરવડ ફરવા ગયા હતા. ત્યાં બપોરના સમયે બંને નર્મદા નદીમાં નાહવા ઉતર્યા હતા. નહાતી વખતે નાનો રાજ અચાનક ઊંડા પાણીમાં ખેંચાઈ ગયો હતો. ભાણેજને બચાવવા માટે મામા અમિત વાઘેલા તરત જ પાણીમાં આગળ વધ્યા હતા. જોકે પાણીનો પ્રવાહ અને ઊંડાણ વધુ હોવાને કારણે બંને નદીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો, નાવિકો અને માછીમારો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો કબીરવડ દોડી આવ્યા હતા. મોડી સાંજ સુધી તરવૈયાઓ અને માછીમારો દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સાંજે લગભગ 6 વાગ્યાના અરસામાં અમિત વાઘેલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે રાજની શોધખોળ મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે કબીરવડ યાત્રાધામના વિકાસકામ દરમિયાન ખોદાયેલા ઊંડા ખાડાઓને કારણે નદીનું પાણી વધુ જોખમી બન્યું છે. આ કારણે જ આવી દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.